લખપત તાલુકાના ધુણાઈ ખાતે લેપર્ડ સફારી માટે વન વિભાગે તૈયારી શરૂ કરી દીધી છે। આ માટે પ્રવાસન વિભાગ સમક્ષ એક દરખાસ્ત મૂકવામાં આવી છે। હાલ લેપર્ડ માટે 11 મેલ અને 2 ફિમેલ લેપર્ડ રાખવામાં આવ્યા છે। તમામ પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા ફોરેસ્ટ વિભાગ સંભાળી રહ્યું છે। હવે જોઈએ લખપત આમદન ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત લોકો સિંહના દર્શન માટે ગીરમાં અને ખાસ કરીને બરડા ડુંગરમાં સફારી માટે જાય છે, પરંતુ કચ્છમાં પણ હવે લેપર્ડ સફારીના દર્શનનું આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે। આ માટે વન વિભાગે મંજૂરી માટેની તજવીજો પણ શરૂ કરી દેવામાં આવી છે। લખપતના ધુણાઈમાં લેપર્ડ સફારી માટે તમામ પ્રકારની તૈયારીઓ માટે વન વિભાગ સજ્જ થઈ રહ્યું છે। હાલ ધુણાઈમાં 13 જેટલા લેપર્ડ ફોરેસ્ટ વિભાગ દ્વારા રાખવામાં આવ્યો છે, જેમાં 11 મેલ અને 2 ફિમેલ લેપર્ડ રાખવામાં આવે છે। જ્યાં દીપડાઓ રાખવામાં આવે છે ત્યાં 20 ફૂટ ઊંડા કૂવા આકારમાં દીપડાને રાખવામાં આવે છે। આ 20 ફૂટ ઊંડા કૂવા આકારના ખાડામાંથી દીપડાઓ કૂદી ન શકે તે માટે તેને ત્યાં સુરક્ષાની દ્રષ્ટિએ સલામત રીતે રાખવામાં આવ્યા છે। દીપડા સ્વતંત્ર રહી શકે તે માટે 13 પાંજરાઓ બનાવવામાં આવ્યા છે। રોજ દીપડાને વન વિભાગ દ્વારા બહાર કાઢવામાં આવે છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા ભવિષ્યમાં લેપર્ડ સફારી માટે મંજૂરી આપવા માટે પ્રવાસન વિભાગ સમક્ષ દરખાસ્ત પણ કરવામાં આવી છે। આ દરખાસ્તને હાલ ગતિ મળી રહી છે, ત્યારે ટૂંક સમયમાં આ લખપતના ધુણાઈ ખાતે લેપર્ડ સફારીને પણ મંજૂરી મળી જશે। એટલે લખપતમાં દીપડાઓને નિહાળવા માટે લોકો દૂર દૂરથી આવી પહોંચશે તેવો આશાવાદ ફોરેસ્ટ વિભાગ દ્વારા સેવી રહ્યા છે।